जय श्री कृष्ण। जय हो, मंगलमय हो। हाँ, कौन जाने किस घड़ी वक्त का બદલે મિજાજ। માનવની ટેવ છે ભૂતકાળને વાગોળવાની, એમાં વૃદ્ધોને ખાસ અને એમાંય સ્ત્રીઓને ખાસ। પણ કદી વિચાર કર્યો આજકાલની યુવા પેઢીને વૃદ્ધો કેમ ગમતા નથી? એટલું જ નહીં પણ નફરત પણ કરે છે। શા માટે? કામાગ્નિ વધુ સતાવતો હોય તો વૃદ્ધોને 70 પછી વધારે સતાવે છે। કારણ કે પછીનું જીવન સ્લો થઈ ગયું હોય, ચલાતું ન હોય, બેસાતું ન હોય, યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય, પણ જૂનું જૂનું બધું બહુ યાદ હોય અને એમાંય નેગેટિવ જ વધારે યાદ હોય। યુવાન વહુઓ, દીકરાઓ, દીકરીઓ પોતાના કામમાં રત હોય, કોઈને કાંઈ જ પડી ન હોય। વૃદ્ધો ભૂતકાળમાં યાદ કરીને ભૂતકાળનું યાદ કરીને દુઃખી દુઃખી થતા હોય। વૃદ્ધાવસ્થાને સ્વીકાર કરવાની તૈયારી કરી ન હોય। મન વિવરિંગ થતું જાય, અરે આપણે ક્યાં અને શું ગજું કે આપણા મનને આપણે પકડી શકીએ। સ્વયં અર્જુન પણ નથી પકડી શક્યો, આપણે તો બીજાના મનને પકડવાનો પ્રયત્ન કરતા હોઈએ। અહીં વાત કરીએ અર્જુનની। દ્રોણ, ભીષ્મ જેવા વડીલો, કૃપાચાર્ય જેવા વડીલો સામે ઊભા છે। યુદ્ધ નહીં કરવાની ભાવ વિવશ કામનાએ ભાવ શૂન્ય, વિવેક શૂન્ય અર્જુન થઈ રહ્યો છે અને એ વિવેક શૂન્ય કામના જાગૃત થઈ રહી છે। હા, અર્જુન જાણે આપણો જ પ્રશ્ન પૂછી રહ્યો છે। ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહં નિગ્રહમ મન્યે વાયુરિવ સુદુષ્કરમ। મારું મન ચંચલ છે, પ્રમાથી એટલે તોફાની છે। મારું મન માખી મચ્છર જેવું છે, ઉડ્યા જ કરે, ઉડ્યા જ કરે અને કદી સારી વાતોમાં જતું નથી, સત્સંગમાં સ્વાધ્યાયમાં જતું નથી, સતત ભોગમાં જ રમતું હોય છે, સતત બીજાની પાસે જ હોય છે ને બીજાનું મન મારી પાસે હોય છે। મન બહુ અદૃશ્ય છે, મન દેખાતું નથી, છતાં પૂરી જિંદગીનો ભાર લઈને મન ફર્યા કરે છે। સદા દુઃખી દુઃખી થયા કરે છે, સદાય સગા સંબંધી મિત્રોમાં ખેંચાઈ જવું। મારું મન મારી પાસે રહેતું નથી। પ્રભુ, આપણે પણ અર્જુનની જેમ પ્રાર્થના જ કરીએ છીએ, અન્ય જગ્યાઓએ જ ભરાયેલું રહ્યા કરે છે। અહીં અર્જુન મૂંઝાય તો આપણું શું ગજું? આપણું મન પણ આપણાથી પકડાતું નથી, તેમ સૃષ્ટિના 5 તત્વો પણ ક્યાં પકડાય છે? પૃથ્વી પકડાતી નથી, તેથી ઘરમાં રહીએ એટલી જ પકડાય। તેમાંય ત્યાં રહીને જો સત્સંગ કે સ્વાધ્યાય કે સત્સારી કાર્ય ન થતું હોય તો ઘરને ક્લબમાં કંઈ જ ફરક નથી। જલ પકડી શકાય નહીં, તેથી માટલું ભરી અને જલને પકડીએ। ઘણા ઘરોમાંથી તો માટલાઓ અદૃશ્ય થઈ ગયા। આપણે પૂછીએ કે બેન, માટલાનું પાણી દેજો, ફ્રીજનું નહીં દેતા। તરત બાટલો ફ્રીજમાંથી કાઢે, થોડી વાર મૂકે ને કંઈક હવે આ ગરમ થઈ ગયું, લઈ લો। હું કહું કે કેમ માટલું નથી ભરતા? કહે નારે ના, સવારના પોરમાં એ વિછળવું સાફ કરવું કોણ માથાકૂટ કરે? હું તો રાતે પ્લાસ્ટિકના બાટલા ભરીને ફ્રીજમાં મૂકી દઉં, જોઈએ ત્યારે બહાર કાઢીએ। પણ તમને ખબર છે, ફ્રીજનું પાણી બહાર કાઢ્યા પછી બેક્ટેરિયા ચાલુ થઈ જાય અને એ આપણે પીતા હોઈએ। તેથી એ જ લીવરના દર્દો આપણે શરૂઆત કરીએ। પૃથ્વી, જલ, આકાશ પકડાતું નથી, મેમરી પકડાય। આપણા મનમાં કેટલા વર્ષો જૂની આપણે ભણતા હતા બચપનમાં 7 વર્ષના, ત્યારથી બધી મેમરી હજી ઠાસીને ભરી છે। જેમ આકાશ સ્પ્રેડ છે, પકડાતું નથી, એમ આપણા મનના વિચારો પણ સામે વ્યક્તિ પકડી શકતા નથી। આકાશ એટલે મેમરી, પૃથ્વી, જલ, અગ્નિ એટલે સૂર્ય। અગ્નિ એટલે આપણા પેટમાં જઠરાગ્નિ છે કે જેથી ખાધું પચે છે, યાદશક્તિ રહે છે। આ પણ જ્યારે શાંત થઈ જાય ત્યારે આપણે ક્યાંયના રહેતા નથી। જેમ આ 5 તત્વો પકડા નથી, પણ એને પકડવા માટે સાધનો જોઈએ છે, એની વાત આપણે કાલે કરીશું। જય શ્રી કૃષ્ણ।